ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું સરસ મજાની વાર્તા કહેવા જઈ રહી છું. શંકર ભગવાનનો નંદી અને કૃષ્ણ ભગવાનની ખેતી. તો મિત્રો, સરસ મજાની વાર્તા છે, તમે પૂરી ધ્યાનથી સાંભળજો. એકવાર શંકર ભગવાન કૈલાસ પર બેઠા બેઠા તપસ્યા કરીને ઊભા થઈ રહ્યા હતા. એટલામાં માં પાર્વતીજી ત્યાં પાસે આવ્યા અને શંકર ભગવાનને કહે છે કે પ્રભુ, તમે આખો દિવસ પર્વત પર બેઠા જ રહો છો અને હું આખો દિવસ ઘરનું કામ કર્યા કરું છું, ભૂખી તરસી બેઠી રહું છું. તમે તો કંઈ કમાતા પણ નથી, તો હું શું ખાઉં અને શું બાળકોને ખવડાવું? શું તમે કોઈ દિવસ ધ્યાન આપ્યું છે કે પરિવાર કેવી રીતે ચાલશે? માં પાર્વતી શંકર ભગવાનને બરાબર ખખડાવી રહ્યા હતા અને શંકર ભગવાન ધ્યાનથી ઊભા ઊભા સાંભળતા હતા. હું તમને એક વાત કહું, તમે માનશો? માં પાર્વતીજી શંકર ભગવાનને કહે છે. એટલે ભગવાન બોલ્યા કે દેવી, મેં તમારી સાથે 7 ફેરા લીધા છે, વચન દીધા છે, તમે કહો, હું તમારી વાત જરૂર માનીશ. એટલે માં પાર્વતી બોલ્યા, તો ઠીક છે પ્રભુ, તમે એવું કરો કે તમે વૃંદાવન ચાલ્યા જાઓ. તમારી પાસે એક નંદી બળદ તો છે જ, અને એક બળદ તમે કનૈયા પાસેથી માંગી લેજો ને. કનૈયા પાસે ખેતર તો છે, તમે ત્યાં જઈને ખેતી કરી લેજો. આનાથી આપણું ઘર સરસ ચાલશે, અને પછી ખેતરમાં જે પણ પાકે તે લઈ આવજો, એનાથી ઘર ચાલી જશે. પણ સ્વામી, એક વાતનું તમે ધ્યાન જરૂર રાખજો. તમે ત્યાં જઈને કનૈયાને કહેજો કે જે પણ ખેતરમાં ઉગાડશો, જે પણ પાક થશે, તેમાં ઉપરનો પાક હું લઈશ અને નીચેનો ભાગ કનૈયાને આપી દેજો. તમે આટલું કનૈયાને કહેજો કે ઉપરનો ભાગ પાકનો હું લઈશ, નીચેનો કનૈયાનો. આ સાંભળી ભગવાન બોલ્યા, ઠીક છે દેવી પાર્વતી, હું હમણાં જ નંદીને લઈને વૃંદાવન જઉં છું. ત્યાર પછી શંકર ભગવાન નંદી બળદ પર બેસી ગયા અને કનૈયાને ઘરે જવા નીકળી ગયા વૃંદાવન. જતા જતા રસ્તામાં નંદી શંકર ભગવાનને કહે છે, પ્રભુ, આપણે જઈ તો રહ્યા છીએ વૃંદાવન કનૈયા પાસે, પણ પ્રભુ, કનૈયો બહુ ચાલાક છે, બહુ તેજ છે. એટલે શંકર ભગવાન બોલ્યા, કંઈ વાંધો નહીં નંદી, જે થશે ને તે જોયું જશે. મેં પાર્વતીજીને વચન આપ્યું છે કે હવે હું ખેતી કરીને જ પાછો આવીશ, જે પણ પાક ઉગશે તે હું લઈને જ આવીશ. અને પછી શંકર ભગવાન નંદીને લઈને નંદી સાથે વૃંદાવન કનૈયાના ઘરના દરવાજા પાસે પહોંચી ગયા. વૃંદાવન આવી ગયા અને દરવાજા પાસે ઊભા ઊભા શંખ વગાડવા લાગ્યા. શંખનો અવાજ સાંભળી શ્રી કૃષ્ણ ભગવાને દરવાજો ખોલ્યો અને જુએ છે કે તેમની સામે શંકર ભગવાન ઊભા છે. શ્રી કૃષ્ણ ભગવાન શંકર ભગવાનને પ્રણામ કરે છે અને બોલ્યા, હે ભોળાનાથ, તમે અહીં? આવો, પધારો, અંદર ઘરમાં આવો. પ્રભુ, તમારે અચાનક આવવાનું કેમ થયું? તમે મને સંદેશો મોકલી દીધો હોત તો હું તમને મળવા આવી જાત. એટલે શંકર ભગવાન બોલ્યા કે કનૈયા, મારે એક કામ છે જે માત્ર તમે જ કરી શકો છો અને મારે એના માટે અહીં જ આવવું પડ્યું. એટલે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હા હા પ્રભુ, કહો, હું તમારી કેવી રીતે સહાયતા કરી શકું છું? એટલે શંકર ભગવાન બોલ્યા કે કનૈયા, મારે તમારા ખેતરમાં ખેતી કરવી છે. મારી પાસે એક બળદ તો છે, અને મને એક બળદ તમારો આપી દો અને મને તમારું ખેતર ખેતી કરવા માટે આપો. આ વાત સાંભળી શંકર ભગવાનની વાત સાંભળી શ્રી કૃષ્ણ ભગવાને યશોદા માને બોલાવ્યા અને તેને પૂછે છે કે માં, તમારો શું વિચાર છે? શંકર ભગવાન આપણા ખેતરમાં ખેતી કરવા માંગે છે. એટલે યશોદા માં બોલ્યા, હા હા, કંઈ વાંધો નહીં, ઉપરથી તો સારી વાત છે અને આપણને પણ તૈયાર પાક મળી જશે, તૈયાર અનાજ મળી જશે. એટલે શંકર ભગવાન બોલ્યા કે મારી એક શરત છે કનૈયા, કે તમે મને ખેતરમાં જે પણ પાક ઉગાડવાનો કહેશો ને એ હું ઉગાડીશ, હું તેની ખેતી કરીશ. પણ જે ઉપરનો ભાગ હશે ને એ હું રાખીશ અને નીચેનો ભાગ હશે પાકનો એ તમારે રાખવાનો. તો એક શરતે હું ખેતી કરીશ. તમે કહો કનૈયા, શું ઉગાડું હું ખેતરમાં?
આ સાંભળી કનૈયો કહે છે, ઠીક છે પ્રભુ, તમે એવું કરો, બટેકા વાવી દો. અને પછી શંકર ભગવાન કાનાનો એક બળદ લીધો અને નંદીને લઈને ખેતી કરવા ગયા અને કહેતા ગયા કનૈયાને કે હવે પાક ઉગી જશે ને, તૈયાર થઈ જશે ને, ત્યારે જ પાછો આવીશ. અને પછી ભગવાન ખેતી કરવા લાગ્યા. ખૂબ મહેનતથી ખેતી કરી, ખૂબ મહેનત કરી, બટેકા ઉગાડ્યા. થોડા દિવસમાં ખેતરમાં પાક ઉગી ગયો, તૈયાર થઈ ગયો. એટલે શરત મુજબ, શંકર ભગવાનની શરત મુજબ નંદી અને શંકર ભગવાન મળીને બટેકાનો જે ઉપરનો જે ઉગેલો ભાગ હતો, જે પાંદડા હોય તે કાપ્યા અને એ પાંદડાનું પોટલું બાંધીને કૈલાસ પર આવી ગયા. શંકર ભગવાને બહુ ખુશીથી મા પાર્વતીને તે પોટલું આપ્યું જે ખેતી કરીને તે લઈને આવ્યા હતા. હવે મા પાર્વતીએ એક પોટલું લીધું અને જ્યારે એ પોટલું ખોલ્યું અને જોયું તો તે મા પાર્વતી હેરાન રહી ગયા, ચોંકી ગયા. તે પોટલામાં તો માત્ર પાંદડા ને પાંદડા જ હતા. તો મા પાર્વતી બોલ્યા, પ્રભુ, તમે આ શું ઉઠાવીને લઈને આવ્યા છો? અને ખેતીનો પાક ઉગાડેલો ક્યાં છે? આ જે બટેકા આની આવે એ ક્યાં છે? ભગવાન બોલ્યા, પાર્વતીજી, તમે તો મને જેવું કીધું હતું મેં એવું જ કર્યું. તમે મને કીધું હતું કે ખેતીનો ઉપરનો ભાગ હોય તે આપણે રાખીશું અને નીચેનો ભાગ આપણે કનૈયાને આપીશું. તો ખેતીનો ઉપરનો ભાગ હું લઈને આવ્યો છું, બટેકા તો મેં કાનાને આપી દીધા. આ સાંભળીમાં પાર્વતી બોલ્યા કે પ્રભુ, હું એ કંઈ ન જાણું અને આ પાંદડાનું હું શું કરું? આ તો કંઈ કામના જ નથી. માં થોડા ગુસ્સે થયા અને કહ્યું, ફરી વાર પાછા જાઓ, ફરી બીજી ખેતી કરીને લાવો. પણ હવે પ્રભુ, એક વાતનું ધ્યાન રાખજો, આ વખતે તમે નીચેની ખેતીનો ભાગ લેશો અને ઉપરનો ભાગ કનૈયાને આપજો. મા પાર્વતી શંકર ભગવાનને થોડું ગુસ્સેથી બોલ્યા અને કહ્યું, ફરી જાઓ. હવે પાછા શંકર ભગવાન નંદીને લઈને પાછા વૃંદાવન જવા લાગ્યા. રસ્તામાં નંદી ભગવાનને સમજાવે છે, ભોળાનાથને કહે છે કે કાનો બહુ ચતુર છે પ્રભુ, તો તમે થોડા સાવધાન રહેજો. શંકર ભગવાન ફરી એ જ બોલ્યા કે જે થશે તે જોયું જશે, છે તો એ ભોળાનાથ આખીર. શંકર ભગવાન ફરી કનૈયાના ઘરે ગયા અને કહ્યું, કાના, મને તમારા બળદ અને ખેતર ફરી એકવાર જોઈએ છે ખેતી કરવા માટે. મારે ફરી એકવાર ખેતી કરવી છે, પણ આ વખતે મારી એક શરત છે કે હું જે પણ ઉગાડીશ, જે પણ ખેતી કરીશ, તે ઉપરનો ભાગ તમે રાખજો અને નીચેનો ભાગ હું લઈ જઈશ. તો આ શરતે મારે ખેતી કરવી છે. તો બોલો કાના, હવે હું ખેતરમાં શું ઉગાડું, શેની ખેતી કરું? શંકર ભગવાનની શરત માની અને કૃષ્ણ ભગવાન બોલ્યા કે ઠીક છે ભોળાનાથ, જેવું તમે ઈચ્છો તો તમે જાઓ, બાજરો ઉગાડી દો. હવે ભોળાનાથ તો ભોળા છે એટલે કૃષ્ણ ભગવાનના કહેવાથી શંકર ભગવાને બાજરો ખેતરમાં રોપી દીધો. બાજરો વાવ્યો, બાજરાની ખેતી કરી અને ખૂબ મહેનત કરી, દિવસ રાત મહેનત કરી. સારી રીતે ખેતીનો રખેવાળું કર્યું અને થોડા દિવસમાં બહુ સરસ બાજરો ઉગ્યો. હર્યો ભર્યો બાજરો ખેતરમાં થયો. અને જ્યારે ઉગીને તૈયાર થઈ ગયો બાજરો, પછી બાજરીને કાપવાનો જ્યારે સમય થયો એટલે ઉપર બાજરીના જે ડુંડા હતા તે તોડ્યા કૃષ્ણ ભગવાને. કૃષ્ણ ભગવાન તૈયાર પાક થઈ ગયો એટલે ખેતરમાં આવ્યા અને ઉપરના બધા જ ડુંડા તોડીને લઈ ગયા. અને બાજરાના જે નીચેની ડાળીઓ હતી, જે ઠૂઠા હતા, તે શંકર ભગવાને તે બધા કાપી અને તેનું પોટલું બાંધ્યું અને લઈ આવ્યા. કૈલાસ પર તે પોટલું લઈને આવ્યા. કૈલાસમાં આવ્યા પછી શંકર ભગવાન તે પોટલું પાર્વતીજીને આપે છે અને મા પાર્વતીજી તે પોટલું હાથમાં લીધું અને અંદરથી તેમણે ખોલીને જોયું તો બાજરીનો જે નીચેની ડાળીઓ હતી તે હતી. ઉપરનો જે બાજરીના જે ડુંડા આવે તે તો કનૈયો લઈ ગયો. હવે આ જોઈ મા પાર્વતી ખૂબ ગુસ્સે થયા, લાલ પીળા થવા લાગ્યા. આ જોઈ મા પાર્વતી બોલ્યા, અરે રે 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 પ્રભુ, તમે આ શું લઈને આવ્યા? આ તો ઘાસ ફૂસ છે, હું આનું શું કરીશ? આની ઉપરનો બાજરો ક્યાં છે? અરે પાર્વતીજી,
શંકર ભગવાન કહે છે, અરે પાર્વતીજી, તમે તો મને એવું કહ્યું હતું ને કે આ વખતે નીચેની ખેતીનો ભાગ લાવજો અને ઉપરનો ભાગ કનૈયાને આપી દેજો. એટલે મેં એવું જ કર્યું. ઉપરનો ભાગ કનૈયો લઈ ગયો ને નીચેનો ભાગ હું લઈને આવ્યો. મા પાર્વતીજી બોલ્યા કે એ હું કંઈ ન જાણું. અરે, હું શું જમવાનું બનાવું અને શું બાળકોને જમાડું? તમે ફરી પાછા જાઓ વૃંદાવન અને ફરી ખેતી કરો અને કંઈક લઈને જાઓ. અને આ વખતે કનૈયાને કહી દેજો કે ઉપર અને નીચેનો બંનેનો ખેતીનો ભાગ હું લઈશ. જે પણ ઉગશે એ ઉપર નીચેનો બંનેનો ભાગ હું લઈ જઈશ. આ સાંભળી ભોળાનાથ બોલ્યા કે ઠીક છે પાર્વતીજી, જેવું તમે કહો તેમ હું કરીશ. હું ફરી જાઉં છું. હું ફરી જઈને ખેતી કરીશ. હવે ભોળાનાથ, બિચારા ભોળા, ફરી ભગવાન કનૈયાના ઘરે વૃંદાવન ગયા અને ફરી કનૈયાને કહ્યું કે મને ફરી તમારું ખેતર અને બળદ જોઈએ છીએ, પણ આ વખતે મારી શરત એ છે કે હું નીચેનો અને ઉપરનો બંનેનો ભાગ હું લઈશ. કહો તમે મને, હું શેની ખેતી કરું? હું શું ખેતરમાં ઉગાડું? કૃષ્ણ ભગવાન તો ચાલાક. આ સાંભળે કૃષ્ણ ભગવાન બોલ્યા, ઠીક છે ભોળાનાથ, તમે આ વખતે એવું કરો, મકાઈ વાવી દો. મને તમારી શરત મંજૂર છે. તમે ઉપર અને નીચેનો જે પણ ખેતીનો ભાગ હોય એ તમે રાખી લેજો અને જે પણ કાંઈ વધશે તે હું લઈ લઈશ. પછી શંકર ભગવાન ખેતરમાં ગયા અને મકાઈ ઉગાડી. ખૂબ મહેનત કરી, દિવસ રાત સારી રીતે સંભાળ રાખી, ખૂબ મહેનત કરી અને થોડા સમયમાં તો મકાઈનો પાક સરસ મજાનો તૈયાર થયો. હર્યું ભર્યું મકાઈથી ખેતર થઈ ગયું. મકાઈ પૂરી રીતે તૈયાર થઈ ગઈ એટલે કૃષ્ણ ભગવાન અને યશોદામાં ખેતરમાં આવ્યા. જે વચ્ચેનો ભાગ હોય મકાઈનો તે તોડીને ઘરે લઈ ગયા અને ઉપર અને જે નીચેનો મકાઈનો જે ભાગ હોય તેનું ભગવાને પોટલું બાંધ્યું. ઉપરની મકાઈ બધી કાઢીને કૃષ્ણ ભગવાન લઈ ગયા. જે કંઈ વધ્યું એ શંકર ભગવાને લઈ લીધું, પોટલું બાંધ્યું. આ વખતે તો નંદી અને શંકર ભગવાન બહુ ખુશ જઈ રહ્યા હતા કે આ વખતે તો શંકર ભગવાન તો એવું વિચાર કરતા જતા હતા કે આ વખતે તો માતા પાર્વતી બહુ ખુશ થઈ જશે, કારણ કે ઉપર અને નીચેનો બંનેનો ભાગ હું લઈને આવ્યો છું. ખૂબ ખુશ થશે. ભગવાને ખેતીનું પોટલું મા પાર્વતીને આપ્યું. મા પાર્વતીએ તે પોટલું ખોલ્યું. તેવામાં તો મા પાર્વતી માથું પકડીને નીચે જમીન પર બેસી ગયા અને માથે હાથ દઈને બોલવા લાગ્યા, અરે રે 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 પ્રભુ, તમે આ ઉપર અને નીચેનો ભાગ તો લઈને આવ્યા, પણ આમાં મકાઈ ક્યાં છે? પાર્વતીમાં કહે છે, ભગવાનને કહે છે. પાર્વતીમાં કહે છે કે પ્રભુ મકાઈ નથી, એ ક્યાં ગઈ? એટલે શંકર ભગવાન કહે છે, પાર્વતીજી, તમે તો કહ્યું હતું કે ઉપર અને નીચેનો ભાગ બંને લઈને આવજો. મેં કેટલી મહેનત કરી અને ખેતી કરી અને ઉપર અને નીચેનો બંનેનો ભાગ લઈને આવ્યો છું. અને હું તો ભોળો જેવું તમે કહ્યું એવું મેં કહ્યું. હજી ભગવાન બોલી જ રહ્યા હતા તેવામાં શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા. જે શંકર ભગવાને ખેતી કરી હતી તે બધું લઈને પોટલું બાંધીને આવ્યા. મકાઈ, બાજરો, બટેકા બધું જ લઈને આવ્યા. ને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, મા પાર્વતી, ભોળાનાથ સાચું કહે છે. ભોળાનાથ તો બહુ ભોળા છે અને એટલે જ તો ભક્તો ભોળાનાથને ભોળા બાબા કહે છે, ભોલે બાબા કહે છે. ભોળાનાથ તો ભાવના ભૂખ્યા છે. પ્રેમથી તેમને જે પણ અર્પણ કરો તે ગ્રહણ કરી લે છે. તમને ધ્યાન છે કે ભોળાનાથ કેટલા ભોળા છે? તે ખૂબ દયનીય છે, ખૂબ દયાવાન છે. મા પાર્વતી ભોળાનાથે જે પણ ખેતી કરી છે તે હું લઈને આવ્યો છું. બટેકા, બાજરો, મકાઈ બધું જ લાવ્યો છું. આને સ્વીકાર કરો માં. મા પાર્વતી જુએ છે કે ભોળાનાથે તો બહુ સરસ ખેતી કરી છે. ખૂબ પુષ્કળ પ્રમાણમાં પ્રભુએ પાક ઉગાડ્યો હતો. બાજરો, મકાઈ અને બટેકા ઉગાડ્યા હતા. મા પાર્વતી તો જોઈને બહુ ખુશ થઈ ગયા, ખૂબ રાજી થયા. મા પાર્વતી ખુશ થઈને બોલ્યા કે હે પ્રભુ, કંઈ પણ કહો, પણ તમે અને નંદીએ
બંનેએ કાનાના બળદને લઈને ખૂબ સારી ખેતી કરી છે. ધન્યવાદ પ્રભુ, તમને ધન્યવાદ. તો મિત્રો, આ હતી શંકર ભગવાનની ખેતી, શંકર ભગવાનનો નંદી અને કૃષ્ણ ભગવાનની ખેતી. ભગવાન શિવને 5 પુત્રીઓ હતી, જેનાથી માં પાર્વતી પણ હતા અજાણ. ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે ખૂબ સરસ મજાની આપણે કથા સાંભળીશું. હિન્દુ પંચાંગમાં શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવ્યો છે અને આ કારણથી ભગવાન શિવ આ મહિનાના અધિષ્ઠાતા દેવ છે. આ મહિનામાં ભગવાન ભોળાનાથ તેના પરિવાર સાથે પૃથ્વી પર આવે છે અને અહીંથી જ બ્રહ્માંડનું સંચાલન કરે છે. તમે બધા એ વાત તો જાણતા હશો કે ભગવાન શિવના પરિવારમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને તેમના 2 પુત્ર ગણેશ અને કાર્તિકે છે. પણ શું તમે એ જાણો છો કે ભોળાનાથની 5 બીજી પુત્રીઓ પણ હતી, જેનો જન્મ અજાણતા થઈ ગયો હતો? જો નથી જાણતા તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. ભગવાન શિવના પુત્ર ગણેશ અને કાર્તિકી વિશે બધા જાણે છે, પણ તેમની 5 પુત્રીઓ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. મધુ શ્રાવણની કથામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની 5 પુત્રીનું વર્ણન મળી આવે છે. શિવ પુરાણમાં પણ તેમની પુત્રીઓનું વર્ણન છે. શિવ પુરાણ અનુસાર એકવાર મહાદેવ અને માતા પાર્વતી મનુષ્ય રૂપ ધારણ કરીને જંગલમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક સુંદર સરોવર દેખાયું. આ સુંદર સરોવર જોઈને માતા પાર્વતીએ મહાદેવને એમાં જળ ક્રીડા કરવાનો આગ્રહ કર્યો. પછી મા પાર્વતી અને શિવજી સરોવરમાં પાણીમાં નહાવા લાગ્યા અને એ સમયે મા પાર્વતી અને ભગવાન શિવમાંથી એક તેજ પ્રગટ થયું. એ તેજ પ્રગટ થયું એટલે શિવજીએ એ તેજને એક પાંદમાં મૂકી અને સરોવરની પાળે મૂકી દીધું. જળમાં રહેલા એ પ્રકાશમય તેજના હિસાબે કારણે 5 કન્યાનો જન્મ થયો. મા પાર્વતી અને શિવજીના તેજના જે પાનમાં મૂક્યું હતું એમાંથી 5 કન્યા જન્મી. પરંતુ માતા પાર્વતી શિવજી સાથે હોવા છતાં પણ એમને આ વાતની જાણ ન થઈ. તેમને ખબર ન પડી કે એમની 5 કન્યાઓ ધરતી ઉપર જન્મ લીધો છે. મહાદેવ જાણતા હતા કે આ 5 સર્પ કન્યા એમની પુત્રી છે. ભોળાનાથ તેમની આ 5 પુત્રીને તેમની આંખોની સામે મોટી થતા જોવા માંગતા હતા અને તેની સાથે રહેવા માંગતા હતા, પણ મહાદેવ આમ કરી શકે તેમ ન હતા. અને ત્યાર પછી એ કારણથી જ રોજ મહાદેવ જંગલમાં સરોવરમાં જતા અને એમની 5 સર્પ કન્યા નાગ કન્યા સાથે રમતા હતા, સમય વિતાવતા હતા. હવે મહાદેવ આવું રોજ કરતા, રોજ તેની પુત્રીને મળવા જાય અને તેની સાથે રમવા જાય. હવે માતા પાર્વતી રોજ મહાદેવને સંતાઈને જતા જંગલમાં સરોવરમાં જતા જોતા અને માતા પાર્વતી મહાદેવ પર શંકા થઈ. બીજા દિવસે જ્યારે મહાદેવ બધાથી છુપાઈને એ જંગલના સરોવરમાં જવા નીકળ્યા ત્યારે માતા પાર્વતી પણ મહાદેવ પાછળ ગયા. પછી મા પાર્વતીએ જોયું કે મહાદેવ તે જંગલના સરોવરમાં 5 નાગ કન્યા સાથે રમી રહ્યા છે. તો મા પાર્વતીને બહુ ક્રોધ આવ્યો અને એ નાગ કન્યાને મારવાનું વિચાર્યું. જેવો જ મા પાર્વતીએ નાગ કન્યાને મારવા માટે એમનો પગ આગળ વધાર્યો, તેવામાં મહાદેવ મા પાર્વતીને રોકી લે છે અને બોલ્યા કે આ નાગ કન્યા તમારી જ પુત્રી છે. દેવી પાર્વતી, તમે આ નાગ કન્યાની માતા છો. આ સાંભળી મા પાર્વતીને બહુ આશ્ચર્ય થયું અને બોલ્યા કે આ નાગ કન્યા એમની પુત્રી કેવી રીતે હોઈ શકે? ત્યારે શિવજીએ માતા પાર્વતીને કહ્યું, નાગ કન્યાના જન્મ વિશે પૂરી વાત કહી. એ વાત સાંભળી મા પાર્વતીનો ક્રોધ શાંત થઈ ગયો અને હસ્યા. અને શિવજી માતા પાર્વતીને કહે છે કે આ નાગ કન્યાના નામ જયા, વિષહર, શામલીબારી, દેવ અને દૌતલી છે. ભગવાન કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ મારી આ પુત્રીની શ્રાવણ મહિનામાં પૂજા કરશે અને તેને ક્યારેય સાપનો ડર નહીં સતાવે, એના પરિવારના લોકોને સાપથી કોઈ નુકસાન નહીં થાય ક્યારેય. આ કારણથી શ્રાવણ મહિનામાં નાગ કન્યાની પૂજા થાય છે. નાગ કન્યા સાપોની પૂજા થાય છે અને શ્રાવણ મહિનામાં સાપને આ કારણથી કોઈ મારતું પણ નથી. માટે કહેવાય છે સનાતન ધર્મમાં હર એક કારણ પાછળ એક કથા જરૂર હોય છે. મિત્રો, આ 5 પુત્રી સિવાય મહાદેવને બીજી 3 પુત્રીઓ પણ હતી. આનું વર્ણન શિવ પુરાણમાં મળી આવે છે. એક અશોક સુંદરી, બીજી જ્યોતિ અને ત્રીજી મનસા. દેવી પાર્વતીએ તેનું એકલાપણું દૂર કરવા માટે એક પુત્રીનો તેમને સહારો જોતો હતો. માટે તેમણે મહાદેવની મોટી દીકરી અશોક સુંદરીને જન્મ દીધો
અશોક સુંદરીમાં પાર્વતી સમાન ખૂબ સુંદર હતી, માટે તેના નામ સાથે સુંદરી જોડવામાં આવ્યું અને અશોક નામ એટલે આપ્યું કે પાર્વતીનો શોક દૂર કરવા માટે આવી હતી. મહાદેવની બીજી પુત્રનું નામ હતું જ્યોતિ. એમના જન્મથી જોડાયેલી બે કથા છે. પહેલી કથા અનુસાર જ્યોતિનો જન્મ શિવજીના તેજથી થયો હતો અને તે તેમના પ્રભામંડળનું સ્વરૂપ છે. બીજી કથા અનુસાર જ્યોતિના જન્મ માતા પાર્વતીના માથામાંથી નીકળેલા તેજથી થયો હતો. દેવી જ્યોતિનું બીજું નામ જ્વાલામુખી પણ છે અને તમિલનાડુના કેટલાય મંદિરમાં તેની પૂજા થાય છે. ભોળાનાથની ત્રીજી પુત્રીનું નામ હતું મનસા. મનસાનો જન્મ પણ કાર્તિકેયની જેમ પાર્વતીજીના ગર્ભમાંથી નથી થયો. પુરાણો અનુસાર મનસાનો જન્મ ત્યારે થયો જ્યારે ભગવાન શિવ શંકર એક સુંદર યોગીનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર વિચરણ કરી રહ્યા હતા. ત્યારે તેમનું સુંદર રૂપ જોઈને કપડાં ધોતી એક ગામની સ્ત્રી તેના પર મોહિત થઈ ગઈ અને શિવજીને તેના વશમાં કરવા માટે ભગવાન શિવના જ બનાવેલા વશીકરણ મંત્રનો ઉપયોગ કરવા લાગી. ત્યારે ભગવાન શિવ તેમના બનેલા મંત્રની માંગ રાખવા માટે વશીકરણ પાસમાં બંધાઈ ગયા. ત્યારે એ બંનેના સંબંધથી જે કન્યા ઉત્પન્ન થઈ તે મનસા દેવીના નામથી પ્રસિદ્ધ થયા. આ કથા અનુસાર મનસા દેવીનું અડધું અંગ દેવી અને અડધું અંગ મનુષ્યનું છે. તો આવી રીતે મનસા દેવીનો જન્મ શિવ અને માતા પાર્વતીના અંશથી થયો. મનસા દેવી જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે આવ્યા તો ભગવાન શિવના ગળામાં લટકેલા નાગરાજ વાસુકીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહ્યું કે મનસા દેવીને નાગલોકમાં મોકલી દો, કેમ કે વિશ્વના પ્રમુખ અષ્ટનાગોની કોઈ બહેન નથી. ત્યારે ભગવાન શિવે તેમના ભક્ત વાસુકીની વાત માનીને મનસા દેવીને નાગલોકનું સામ્રાજ્ય પ્રદાન કર્યું. આવી રીતે મનસા દેવી સમસ્ત નાગ જાતિની બહેન અને પુત્રી માનવામાં આવે છે. આ પ્રકારે તેને સમસ્ત નાગ જાતિના આધીન માનવામાં આવે છે. તો મિત્રો, આ હતી શિવ અને માતા પાર્વતીની પુત્રીઓની જન્મકથા. કેદારનાથને જાગૃત મહાદેવ કેમ કહેવાય છે? આની પાછળનું રહસ્ય શું છે? તો મિત્રો, આ એક આપણે કથાના માધ્યમથી જાણીશું. મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શેર એટલા માટે કરવાની કે બીજાને પણ આ રહસ્ય સમજમાં આવે, ભગવાનની કથા સાંભળવા મળે અને એમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ વધે, જેના કારણે આપણને પુણ્ય ફળ મળે. તો મિત્રો, માટે વાર્તા સારી લાગે તો શેર જરૂર કરજો. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. હર હર મહાદેવ. એકવાર એક શિવ ભક્ત તેના ગામથી કેદારનાથ ધામને યાત્રા કરવા નીકળ્યો હતો. પહેલાના સમયમાં તો બસ, ગાડી કે કોઈ સાધનની સુવિધા તો હતી નહીં, એટલે તે વ્યક્તિ ચાલતા ચાલતા યાત્રા કરવા માટે નીકળી ગયો. રસ્તામાં જે પણ મળે તેને કેદારનાથ ધામનો રસ્તો પૂછતા પૂછતા આગળ વધે અને મનમાં ભગવાન શંકરનું નામ જાપ કરતા રહે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનું નામ જાપ કરે અને આગળનો રસ્તો કાપે. ભગવાનનું ધ્યાન કરતા કરતા કેદારનાથની યાત્રા કરવા જાય છે. ચાલતા ચાલતા તેને મહિનાઓ જતા રહ્યા. કેટલાય મહિનાઓ વીતી ગયા અને પછી કેટલાય મહિનાના અંતે તે કેદારનાથ ધામ પહોંચી જ ગયો. હવે કેદારનાથમાં મંદિરના દ્વાર 6 મહિના જ ખુલે છે અને 6 મહિના બંધ થઈ જાય છે. તે માણસ તે સમયે પહોંચે છે જે સમયે મંદિરના દ્વાર બંધ થઈ જવાના હતા. પંડિતજી દ્વાર બંધ કરી જ રહ્યા હતા હજી, અને આ માણસ પહોંચ્યો. હવે તે માણસ પંડિતજીને, બ્રાહ્મણને વિનંતી કરે છે. કહે છે કે એ બહુ દૂરથી આવ્યો છે, કેટલાય મહિનાથી ચાલીને યાત્રા કરીને અહીં સુધી પહોંચ્યો છું. તેણે પંડિતજીને ઘણી પ્રાર્થના કરી કે કૃપા કરીને મંદિરના દરવાજા ખોલો, એકવાર પ્રભુના દર્શન કરવા દો. પણ ત્યાંનો તો નિયમ જ છે કે એકવાર દરવાજો બંધ થઈ ગયો તો પછી બંધ. નિયમ તો નિયમ જ હોય. પણ બ્રાહ્મણજી, એ પંડિત બ્રાહ્મણ વ્યક્તિ માન્યા નહીં, કારણ કે નિયમ તો તૂટે નહીં. ત્યાંના જે પૂજારી હોય, જે કેદારનાથ મંદિરના, એ માન્યા નહીં. આ વ્યક્તિએ ઘણી વિનંતી કરી પણ દ્વાર એમણે ખોલ્યા નહીં. તે માણસ બહુ જ રડ્યો. વારંવાર ભગવાન શંકરને યાદ કરતો રહ્યો કે હે પ્રભુ,
બસ એકવાર દર્શન કરાવી દો. તે બધાને પ્રાર્થના કરી રહ્યો હતો, પણ કોઈએ પણ તેની વાત સાંભળી નહીં. હવે એ બ્રાહ્મણ બોલ્યા, પૂજારીજી બોલ્યા કે હવે તું અહીં 6 મહિના પછી જ આવજે. હવે 6 મહિના પછી જ અહીંના દરવાજા ખુલશે. ત્યાંના પૂજારીજીએ આ વ્યક્તિને આવું કહ્યું. અહીં 6 મહિના બરફ અને ઠંડી બહુ પડે છે. આટલું કહી પંડિતજી અને બીજા બધા જે ત્યાંના સેવકો હોય, બીજા બધા હોય તે ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાં કોઈ પણ ન રહ્યું. માત્ર આ એક જ આદમી યાત્રા કરીને ચાલીને આવ્યો એ જ રહ્યો. રડતા રડતા ત્યાં તેને રાત પડી ગઈ. ચારે બાજુ અંધારું થઈ ગયું. પણ તે વ્યક્તિને ભગવાન પર વિશ્વાસ હતો, ભરોસો હતો કે શંકર ભગવાન તેના પર કૃપા જરૂર કરશે. એ સમયે તેને બહુ તરસ અને ભૂખ પણ લાગી હતી, કારણ કે ઘણા સમયથી એ ચાલતો હતો. બહુ તરસ અને ભૂખ હતી એને. એટલામાં ત્યાં તેને કોઈના આવવાનો અવાજ સંભળાયો. રાત પડી હતી, ઘનઘોર અંધારું હતું, તો એને કોઈ આવતું હોય તો કોઈના પગલાંનો અવાજ સંભળાયો. તેણે જોયું કે કોઈ સંન્યાસી સાધુ મહારાજ તેની પાસે આવી રહ્યા છે. સાધુ મહારાજ તેની પાસે આવ્યા અને બેસી ગયા. તે સાધુ મહારાજે તેને પૂછ્યું કે બેટા, તું ક્યાંથી આવ્યો છે? અહીં કેમ બેઠો છે? એટલે તે વ્યક્તિએ બધી જ વાત કરી કે સાધુ મહારાજ, હું ચાલતા ચાલતા કેટલાય મહિનાથી કેદારનાથ ભોળાનાથની યાત્રા કરવા માટે આવ્યો છું. ભોળાનાથની યાત્રા કરતો આવ્યો છું અને અહીં પહોંચ્યો તો અહીંના મંદિરના દરવાજા બંધ થઈ ગયા. હવે અહીંના દરવાજા 6 મહિના પછી જ ખુલશે. મહારાજ, મારા અહીં આવવાનું વ્યર્થ થઈ ગયું. મારી ચાલીને આવવાની યાત્રા નિષ્ફળ ગઈ. મને શિવજીના દર્શન ન થયા. આમ તે ગદગદ અવાજથી રડતો બોલતો હતો. રડતા રડતા આંખોમાંથી તો આંસુડાની ધારા વહેતી હતી અને બોલતો હતો. એટલે તે સાધુ મહારાજ તે વ્યક્તિને સમજાવે છે અને ખાવા પીવાનું આપ્યું. અને પછી બહુ વાર સુધી તે સાધુ મહારાજ સાથે વાતો કરી. તે વ્યક્તિએ અને તે સાધુ મહારાજે બેએ વાતો કરી. તે સાધુ મહારાજને તેના પર દયા આવી ગઈ અને તે બોલ્યા કે બેટા, મને લાગે છે કે સવારે મંદિર જરૂર ખુલશે. તું દર્શન જરૂર કરીશ. અને વાતોમાં જ જાણે તેને ક્યારે ઊંઘ આવી ગઈ તે વ્યક્તિને. સવારે સૂર્યના કિરણોનો પ્રકાશ સાથે તે ભક્તની આંખ ખુલી. તેણે અહીં ત્યાં ચારે બાજુ જોયું તો તે સાધુ મહારાજને શોધ્યા, પણ તે સાધુ મહારાજ ક્યાંય દેખાયા નહીં જે એને રાત્રે મળ્યા હતા. અને કંઈ પણ એને સમજમાં આવ્યું નહીં. અને કંઈ સમજમાં આવે ને તે પહેલાં એણે એવું જોયું કે જે મંદિરના પૂજારીજી હતા તે તેની પૂરી મંડળી સાથે મંદિર તરફ આવી રહ્યા હતા. હવે તેણે એ પૂજારીજીને પ્રણામ કર્યા અને ભક્ત બોલ્યો, તે યાત્રા કરવા વાળો વ્યક્તિ બોલ્યો કે બ્રાહ્મણદેવ, પૂજારીજી, તમે તો કાલે મને એવું કહ્યું હતું ને કે મંદિરના દરવાજા 6 મહિના સુધી નહીં ખુલે અને આ 6 મહિના વચ્ચે કોઈ નહીં આવે, પણ તમે તો સવારે જ આવી ગયા. હજી કાલે સાંજે તમે દ્વાર બંધ કર્યા અને આજ સવારે પાછા આવી ગયા. આ સાંભળીને બ્રાહ્મણને એ પૂજારીજીને તો ઝટકો લાગ્યો. તે પૂજારીજી તે આદમીને ધ્યાનથી જોવે છે, ટગર નીરખીને જોવે છે અને તેને ઓળખવાની કોશિશ કરે છે. અને પછી પૂછ્યું કે તું એ જ વ્યક્તિ છે ને જે મંદિરના દરવાજા બંધ થયા પછી આવ્યો હતો અને મને મળ્યો હતો? મને વારંવાર દરવાજો ખોલવા માટે તું કગરી રહ્યો હતો. તું એ જ વ્યક્તિ છે ને? અરે, તું 6 મહિના થતા પાછો કેવી રીતે આવી ગયો? એટલે બ્રાહ્મણની તે મંદિરના પૂજારીની વાત સાંભળીને તે આદમી આશ્ચર્યથી બોલ્યો કે અરે પૂજારીજી, હું કાલે જ આવ્યો હતો અને હું કાલે અહીંથી ક્યાંય ગયો જ નથી. હું જ્યારે તમને મળ્યો હતો ત્યારનો હું અહીં જ બેઠો છું. હું કાલે જ આવ્યો હતો. તમે કાલે જ મંદિરના દરવાજા બંધ કર્યા હતા અને હું કાલનો અહીં જ બેઠો છું. અને તમે મને કાલે જ મળ્યા હતા અને રાતમાં હું અહીં જ સૂઈ ગયો હતો. હું ક્યાંય નથી ગયો. પૂજારીજી, આ સાંભળીને
પૂજારીજીને આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. તે પૂજારીજી બોલ્યા, પંડિતજી બોલ્યા, પણ હું તો 6 મહિના પહેલા મંદિર બંધ કરીને ગયો હતો અને આજે 6 મહિના પછી આવ્યો છું. તું અહીં 6 મહિના સુધી જીવતો કેવી રીતે રહી શકે? પૂજારીજીને તો ઘડીક ચક્રમ થઈ ગયું, એને તો કંઈ સમજમાં આવ્યું નહીં. પૂજારીજી અને આખી મંડળી હેરાન હતી. આટલી બધી ઠંડી અને બરફમાં એકલો આદમી કેવી રીતે જીવતો રહી શકે? ત્યારે તે વ્યક્તિ બ્રાહ્મણ પૂજારીજીને કહે છે કે જે સંન્યાસી સાધુ મહારાજના મળવાની વાત કહે છે, કે જે તેને રાતે મળ્યા હતા, જેણે ખાવા પીવા દીધું હતું, એ ભક્ત સાધુ મહારાજની વાત આ પૂજારીજીને કહે છે. અને જે પણ તે રાતે સાધુ મહારાજ સાથે જે વાતો કરી તે બધું જ એમને સંભળાવ્યું. તે ભક્ત કહે છે કે એક સંન્યાસી સાધુ મહારાજ આવ્યા હતા. બહુ લાંબા હતા, મોટી મોટી જટાઓ હતી, એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં ડમરું હતું. મૃગ શાળ પહેરી હતી. આ વાત સાંભળી અને બ્રાહ્મણજી જે પૂજારી તે ભક્તના ચરણોમાં પડી ગયા. તે પૂજારીજી એમને ચરણોમાં વંદન કરવા લાગ્યા. પૂરી મંડળી તે વ્યક્તિના ભક્તના ચરણોમાં પડી ગઈ અને કહ્યું કે અમે તો પૂરી જિંદગી લગાવી દીધી ભગવાનની પૂજા સેવામાં, અમને પ્રભુના દર્શન ન થયા. સાચો ભક્ત તો તું જ છે. તે તો સાક્ષાત ભગવાન શિવના દર્શન કર્યા. ભગવાન શંકરે તેમની યોગ માયાથી તારા 6 મહિનાના દિવસ એક રાતમાં પરિવર્તન કરી દીધું. કાળચક્રને નાનું બનાવી દીધું. આ બધું તારું પવિત્ર મન અને તારી સાચી ભક્તિ અને વિશ્વાસના કારણે થયું છે. તારી ભક્તિને પ્રણામ હો. તો મિત્રો, આ હતી કેદારનાથના જાગૃત મહાદેવ કેમ કહેવાય છે. ભગવાનને કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ હોય કે ભગવાન આપણું કામ કરે. ચોખ્ખું મન, પવિત્ર મન હોય તો ભગવાન આપણી પાસે જરૂર આવે છે. ભગવાન બન્યા ભિખારી. આ ભોળાનાથની અને એમના ભક્તની વાર્તા છે. મિત્રો, ધ્યાનથી પૂરી સાંભળજો. ભગવાનની કથાઓ સાંભળવાથી મન શુદ્ધ થાય છે. આ વાર્તા છે ગિરધર નામના એક સોનીની. એને સોનાની એક દુકાન હતી. ગિરધરની આદત હતી રોજ સવારે દુકાન ખોલે એટલે રોજ સવારમાં ભગવાન શિવજીની પૂજા આરાધના કરે, ભગવાનના નામ મંત્ર જાપ કરે અને પછી ધંધા પર બેસી ધંધાની શરૂઆત કરે. ગિરધર ભગવાનની પૂજા તો બહુ કરતો હતો, પણ ક્યારેય પણ કોઈ જરૂરતમંદ કે કોઈ ગરીબની મદદ કરતો ન હતો. કોઈ પણ ગરીબ, કોઈ જરૂરિયાતમંદ એની દુકાનના દરવાજા પર માંગવા આવે તો તેને ભગાડી દેતો હતો. એ કોઈ દિવસ કોઈને પણ દાન પૂન કરતો ન હતો. એક દિવસ ગિરધરે તેની દુકાન ખોલી અને ભગવાનની હજી પૂજા કરતો જ હતો. શિવજીના નામ જાપ કરતો હતો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો એટલામાં તેની દુકાન પર એક ગરીબ ભિખારી આવે છે અને ગિરધર પાસે મદદ માંગવા લાગ્યો. કહે છે, શેઠજી, બહુ જ ભૂખ લાગી છે, થોડા પૈસા આપી દો તો કંઈક ખાઈ લઉં. મને થોડી મદદ કરો, હું ખૂબ જ ભૂખ્યો છું. તો ગિરધર પૂજા કરીને ધંધા પર બેઠો અને ભિખારીને જાકારો આપવા લાગ્યો. જા જા, હટ અહીંથી. સવારમાં મગજ ખરાબ કરવા ક્યાંથી આવી જાઓ છો? બસ દુકાન ખોલવાની જ વાટ હોય છે. ભિખારીની તો લાઈન લાગી જાય છે. ચલ જા અહીંથી. ભિખારીને નિરાશ કરી અને ત્યાંથી ભગાડી દીધો. તે ભિખારી નિરાશ થઈને ત્યાંથી ખાલી હાથે પાછો વળી ગયો. એટલામાં તેની દુકાન પર એક ગિરધરનો મિત્ર આવ્યો અને તે કહેવા લાગ્યો, શું વાત છે ગિરધર, તું આટલો બધો ગુસ્સામાં કેમ છે? એટલે ગિરધર બોલ્યો કે શું કરું, હું કંટાળી ગયો છું કે દુકાન ખોલી નથી અને ભિખારીઓની લાઈન લાગી જાય છે, માંગવાવાળા આવી જાય છે, બજારમાં હરેક સમયે ભિખારી ફર્યા કરે છે, હેરાન પરેશાન થઈ ગયો છું હું તો. ગિરધરનો મિત્ર બોલ્યો, સારું છોડ, ચાલ એક કપ ચા પીવડાવ મને. ગિરધર બોલ્યો, હા હમણાં જ મંગાવું છું ચા. અને ગિરધર તેના કારીગરને ચા લાવવાનું કહે છે અને એના મિત્ર માટે ચા મંગાવે છે.
હવે અહીં ભગવાન શિવ તો કૈલાસ પર બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે. ભગવાન શિવ તો બહુ ભોળા ભલા છે. એ એમના ભક્તનો હાથ કેવી રીતે છોડે? તે તો ભક્તને કોઈ ખોટા રસ્તે નથી જવા દેતા. ભગવાન શિવ કૈલાસ પર બેઠા બેઠા બધું જ જોઈ રહ્યા હતા. એટલે પાર્વતીજી બોલ્યા, શું થયું સ્વામી? તમે મનમાં કેમ હસી રહ્યા છો? એટલે ભગવાન શિવ બોલ્યા કે દેવી પાર્વતી, તમે જુઓ, પેલો મારો ભક્ત ગિરધર મારી પૂજા પાઠ બહુ કરે છે. બહુ મનથી મારી સેવા કરે છે, પૂજા કરે છે. પણ એ ગિરધર એ નથી જાણતો કે મારી અસલ સેવા પૂજા તો ગરીબોની સહાયતા કરવાની જ છે. ગરીબોની સહાયતા કરે એ જ મારી અસલ સેવા છે. કેમ કે ધરતીના પ્રત્યેક પ્રાણીમાં મારો વાસ છે. હમણાં થોડી વાર પહેલા જ એક ભિખારી, એક જરૂરતમંદ ભૂખ્યો ભિખારી તેના દરવાજે આવ્યો અને ખાલી હાથે પાછો કાઢી મૂક્યો એને. એટલામાં પાર્વતીજી બોલ્યા, હે પ્રભુ, તો પછી તમારે તમારા ભક્તને સાચો માર્ગ તો બતાવવો જ પડશે, સાચા માર્ગે એને લાવવો જ પડશે. એટલે શિવજી બોલ્યા, હા હા દેવી, કે દેવી પાર્વતી, હું ગિરધરના દ્વાર પર જરૂર જઈશ. હવે એ તો ગિરધરને જોવાનું કે એ મને ઓળખી શકે છે કે નહીં. પછી ભગવાન શિવે એક અત્યંત દુઃખી ભિખારીનો વેશ ધારણ કર્યો અને ગિરધરના દરવાજા પર પહોંચ્યા. ગિરધરે તો તે સમયે ભગવાન શિવજીની પૂજા કરી રહ્યો હતો. હજી એને એની દુકાન ખોલી જ હતી અને દુકાન ખોલતાની સાથે ભગવાનની સેવા પૂજા કરી જ રહ્યો હતો. ભગવાનના મંત્ર જાપ કરી રહ્યો હતો અને પ્રાર્થના કરતો હતો કે હે મહાદેવ, હું તમારી રોજ સાચા મનથી પૂજા કરું છું, હંમેશા તમારું નામ લેતો રહું છું, તો પણ તમે મને દર્શન કેમ નથી આપતા? હે પ્રભુ, મારી મનથી ઈચ્છા છે કે પ્રભુ તમે મને દર્શન આપો. હું તમારા દર્શન કરવા માંગુ છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ કરી અને હજી ગિરધર પૂજા કરી રહ્યો હતો. એટલામાં ભિખારી બનેલા ભગવાન શિવ દ્વાર પર આવી ગયા અને બોલ્યા કે બેટા, આજ સવારથી મેં કંઈ જ ખાધું નથી, થોડી મદદ કરી દે, કંઈક ખાવાનું આપી દે, થોડા પૈસા આપી દે તો હું કંઈક ખાઈ લઉં. એવામાં ગિરધર બોલ્યો, લ્યો, ફરી એક માંગવાવાળો આવી ગયો. અરે, હું તો બહુ હેરાન થઈ ગયો છું, શાંતિથી થોડી વાર પૂજા પણ નથી કરી શકતો. જેવી દુકાન ખોલી નથી ને માંગવાવાળા આવી ગયા નથી. માંગવાવાળા ભિખારીઓ આવીને ઊભા જ રહી જાય છે. ચાલ ચાલ જા અહીંથી, સવારમાં મગજ ના ખરાબ કર મારું. એમ કહીને ફરી ભગવાનના નામ જપ કરવા લાગ્યો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે ભિખારી બનેલા ભગવાન બોલ્યા કે તું મને તો ખાલી હાથે પાછો કાઢે છે, પણ જો ભગવાન શિવ સ્વયં તારા દરવાજે આવી ગયા તો તું શું એને પણ ખાલી હાથે પાછા કાઢીશ? એટલે ગિરધર બોલ્યો કે અરે, ભગવાન શિવ આવી રીતે ન આવે. જ્યારે ભગવાન શિવ મારા દરવાજે મારી દુકાને આવશે એને તો ત્યારે મારી દુકાન તેના રૂપ અને તેના તેજથી ચમકવા લાગશે. ભગવાન શિવનું રૂપ બહુ સુંદર છે, સાક્ષાત મહાકાળ છે ભગવાન શિવ. ભગવાન શિવ અને તારામાં બહુ જ અંતર છે. તું છે એક ભિખારી અને એ છે પૂરી સૃષ્ટિને ચલાવનાર ભગવાન શિવ. જો મને એના દર્શન થશે તો હું એમની ખૂબ સેવા કરીશ. એટલે ભિખારી બનેલા ભગવાન બોલ્યા કે જો હું એમ કહું કે મારી અંદર પણ એમનો જ વાસ છે, દુનિયાના પ્રત્યેક પ્રાણીમાં એમનો વાસ છે, તો શું પછી પણ તું મને કંઈ નહીં આપે? ગિરધર બોલ્યો કે અરે, શું ગાંડો થઈ ગયો છે તું? ભગવાન શિવ તારા જેવા તુચ્છ ભિખારીની અંદર વાસ કરશે? અરે બિલકુલ નહીં, હું એ વાત તો માનું જ નહીં. તારે ભીખ જોઈએ છીએ ને માટે તું આટલી મોટી મોટી વાતો કરી રહ્યો છે. ભગવાન શિવ આવી રીતે દર્શન નથી આપતા. એ શું ભિખારી બનીને મારા દ્વાર પર આવશે? અરે ના ના,
એ તો ખૂબ સુંદર રૂપમાં મને દર્શન આપશે. શું જાણે પણ છે તું કે ભગવાન શિવ કેવા દેખાય છે? તને ખબર પણ છે કઈ? એટલે ભિખારી બનેલા ભગવાન બોલ્યા કે કેવા દેખાય છે? ક્યાંક આવા તો નથી દેખાતા ને? આમ કહીને ભગવાને તેના અસલ સ્વરૂપમાં આવી ગયા. ભગવાન તેના મૂળ સ્વરૂપમાં આવ્યા અને એટલામાં એટલું બધું તેજ થયું, એટલું બધું પ્રકાશ ફેલાયો કે ભગવાનનું તેજ એટલું બધું હતું કે ગિરધર તેને સરખી રીતે જોઈ પણ નહોતો શકતો. ગિરધર તો મહાદેવનું રૂપ જોઈને ચોંકી ગયો અને હાથ જોડીને હે મહાદેવ કરીને માફી માંગવા લાગ્યો. હે મહાદેવ, તમે મારા દરવાજે આવ્યા અને હું તમને ઓળખી પણ ન શક્યો. મને ક્ષમા કરો પ્રભુ. ગિરધર ખૂબ પછતાયો અને રડવા લાગ્યો. ભગવાન બોલ્યા કે ગિરધર, તું મારો પરમ ભક્ત છે, માટે મારે તને દર્શન આપવા તો આવવાનું જ હતું. પણ એટલું યાદ રાખજે ગિરધર કે હું બધા જ પ્રાણીઓમાં વાસ કરું છું. મારું અનંત સ્વરૂપ બધા જ પ્રાણીઓમાં વિદ્યમાન છે. માટે બધા જ વ્યક્તિઓનો આદર કર. ભૂખ્યાને ભોજન ખવડાવ, તરસ્યાને પાણી પીવડાવ, દાન પુણ્ય કર. પશુ પક્ષી અને જાનવરોને પણ કોઈ કષ્ટ ન પહોંચાડવું, એમને હેરાન ન કરવા. સદાય બીજાનું ભલું કર, ત્યારે જ તારી પૂજાનું ફળ તને મળશે. મેં ભિખારીનો વેશ એટલા માટે ધારણ કર્યો હતો કે જેનાથી હું તને સાચો માર્ગ બતાવી શકું. આટલું સાંભળી ગિરધર તો બહુ રડવા લાગ્યો. ભગવાનની માફી માંગીને કહેવા લાગ્યો કે ભગવાન, હવે હું આવું ક્યારેય નહીં કરું. મારા દરવાજેથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછો નહીં જાય. પ્રભુ, હે શિવજી, હું તમને વચન આપું છું, મને તમારા દર્શન થઈ ગયા, મારું જીવન ધન્ય થઈ ગયું. હે શિવ શંકર, સદાય તમારી જય જયકાર કરીશ હું. જય ભોલે શંકર. તે દિવસ પછીથી ગિરધરના દરવાજા પરથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછું ન ગયું. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને શિક્ષા મળે છે કે આપણે આપણા સામર્થ્ય અનુસાર, આપણી શક્તિ અનુસાર નિર્ધર અને જરૂરતમંદ લોકોની જરૂર મદદ કરવી જોઈએ. આજે આપણે ભગવાન શિવના ભક્તની કથા સાંભળીશું. ભીલ અને ભીલડીની આ કથા છે, શિવ કથા છે, અત્યંત પવિત્ર કથા. પૂરા મનથી સાંભળજો. જ્યાં પ્રેમ છે ત્યાં જ ભક્તિ છે, જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે. ઓમ સર્વમંગલ માંગલ્યે શ્રીવે સર્વાણી સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે આપણે ભીલ અને ભીલડીની શિવ ભક્તિની કથા સાંભળીશું. સ્કંદ પુરાણમાં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. સિંહકેતુ પંચાલ દેશનો એક રાજા હતો. રાજા બહુ મોટો શિવ ભક્ત હતો. શિવ આરાધના અને શિકાર કરવો એ બે વસ્તુ એને બહુ પસંદ હતી. એ શિકાર કરવા માટે રોજ શિકારની રમત રમવા માટે જંગલમાં જતો હતો. એક દિવસ સિંહકેતુએ એક મંદિર જોયું, પણ તે શિકારની શોધમાં હતો તો તે આગળ વધી ગયો. પણ ત્યાં એક ભીલ હતો. એ ભીલે ધ્યાનથી જોયું તો એક શિવ મંદિર હતું. મંદિરની અંદર વેલાની લતાઓથી, ડાળીઓના પાંદડાઓથી ઢંકાયેલું એક શિવલિંગ હતું. તે ભીલનું નામ હતું ચંડ. સિંહકેતુના સાનિધ્ય અને એના રાજ્યમાં રહેવાથી એ પણ ધાર્મિક પ્રવૃત્તિનો હતો. ચબૂતરા ઉપર સ્થાપિત શિવલિંગને જોકે તે લગભગ જમીનથી અલગ જ થઈ ગયું હતું, ઉખડી ગયેલું હતું થોડું ઘણું, અને એ ભીલે તેને પછી ઉખાડીને એને લઈ લીધું. અને ચંડ રાજાને કહે છે કે હે મહારાજ, આ જંગલમાં નિર્જન સ્થાન પર આ શિવલિંગ પડ્યું હતું. જો તમે આજ્ઞા આપો તો હું આને રાખી લઉં. કૃપા કરી મને આ શિવલિંગની પૂજા વિધિ પણ કહી દો, જેથી હું રોજ આ શિવલિંગની પૂજા કરીને પુણ્ય કમાવી શકું. રાજાએ કહ્યું કે હે ચંડભીલ, રોજ આ શિવલિંગને નવડાવીને આના ઉપર ફૂલ, બીલીપત્રો શણગાર કરજે. ફૂલ અને બીલીપત્રથી શણગારજે આ શિવલિંગને. અક્ષત ને મીઠા ફળ ચડાવજે. જય ભોલે શંકર બોલીને પૂજા કરજે. અને ત્યાર પછી આ શિવલિંગને ધૂપ દીવા કરજે. રાજાએ થોડી મજાકના ભાવમાં એવું પણ કહ્યું કે આ શિવલિંગને ચિતાની ભસ્મ જરૂર ચડાવજે.
એ ભસ્મ તાજી ચિતાની જ રાખવી જોઈએ, એ તાજી ચિતાની જ રાખ હોવી જોઈએ, એ વાતનું તો તું ધ્યાન ખાસ રાખજે. પછી ભોગ લગાવજે અને વાજા વગાડીને ખૂબ નાચજે ગાજજે. રાજા તો તે જંગલમાંથી આટલું કહીને ફરી ચાલ્યો ગયો. પણ તે ભીલે તે જંગલમાં જ તે રહેતો હતો. તેણે તેના ઘરે જઈને તેને જેમ સમજણ પડી, જેવી તેની બુદ્ધિ ચાલી, તે પ્રમાણે તેણે એક સારી જગ્યા પર, ચોખ્ખી જગ્યા પર શિવલિંગની સ્થાપના કરી અને રોજ તેને પૂજા કરવાનો નિયમ બનાવી લીધો. ભીલડી માટે આ વાત નવી હતી, કારણ કે તેણે તો ક્યારેય પૂજા પાઠ જોયા જ ન હતા. ભીલની આવી રીતે પૂજા કરવાથી એવા સંસ્કાર જાગ્યા કે થોડા દિવસ બાદ તો તે પોતે, ભીલડી તો પૂજા કરતી ન હતી, પણ ભીલની સહાયતા, તેના પતિની સહાયતા જરૂર કરતી, સહાયતા કરવા લાગી. થોડા દિવસ વીત્યા તો ભીલની પૂજામાં તે રસ ધરાવા લાગી. તેને, એ ભીલડીને પૂજા પસંદ આવવા લાગી. એને આ બધું ગમવા લાગ્યું. એક દિવસ ભીલ પૂજા કરવા બેઠો હતો તો તેણે જોયું કે બધી જ પૂજાની સામગ્રી હાજર છે, પણ એને એવું લાગે છે કે ચિતાની ભસ્મ લાવવાનું તો ભૂલી જ ગયો. તો તે ભાગતો ભાગતો જંગલની બહાર સ્મશાન ગયો. આશ્ચર્ય હતું આજે કે ભીલને કે આજે તો કોઈ ચિતાની સળગતી જ નથી, કોઈ ચિતાની રાખ જ નથી. એ સ્મશાન ગયો પણ તેને રાખ ન મળી. પાછલી રાતે સળગેલી ચિતાનું પણ કોઈ નામ નિશાન ન હતું. જો કે તે પાછલી રાતની પણ રાખ લઈ શકે. જો કે તે આગલી રાતે જ, પાછલી રાતે જ તે ત્યાંથી સ્મશાનમાંથી તાજી ચિતાની રાખ લઈ ગયો હતો. પણ અત્યારે સવારે એને કોઈ ચિતાની રાખનું એને નામ નિશાન ન મળ્યું, એની ચિતાની રાખ જ ન મળી. હવે તે પાછો ભાગતો ભાગતો ઘરે આવ્યો. તેણે ભસ્મનો ડબ્બો ખોલ્યો, જેમાં તે ભસ્મ રાખતો હતો ચિતાની. એ નાનો ડબ્બો ખોલ્યો તો એ ડબ્બામાં પણ ચિતાની રાખ હતી નહીં. એક ચપટી પણ ભગવાનને ચડાવાય એટલી પણ રાખ નહીં. હવે તેને ચિંતા થવા લાગી, હું પૂજા કેવી રીતે કરીશ? નિરાશ થઈ ગયો. તેણે તેની ભીલડીને બોલાવી, જેણે બધી તૈયારી કરી હતી પૂજાની. એને વાત કરી કે ભસ્મની જે રાખ, ચિતાની જે ભસ્મ હોય એ તો છે જ નહીં, હવે પૂજા કેવી રીતે કરું? તેની પત્ની બોલી કે આજે ભસ્મ વગર જ પૂજા કરી લો ને, બાકી બધું તો તૈયાર જ છે સામગ્રી. ભીલ કહે છે, ના હો, રાજાએ કહ્યું છે કે ચિતાની ભસ્મ તો બહુ જરૂરી છે, એ મળી નથી તો હવે હું શું કરું? ભીલ બહુ ચિંતા કરતો બેઠો હતો. ભીલે ભીલડીને કહ્યું, જો આજે હું પૂજા નહીં કરું ને તો હું જીવતો નહીં રહું. મારું મન બહુ દુઃખી છે અને મને બહુ ચિંતા થાય છે કે ભસ્મ વગર પૂજા થશે નહીં. મારાથી આ જોવાતું નથી, મારાથી આ દુઃખ સહન નહીં થાય, હું મરી જઈશ. ભીલડીએ ભીલને આમ દુઃખી થતા, ખૂબ દુઃખી હતો, એટલે દુઃખી થતા જોઈને ભીલડીએ ઉપાય બતાવ્યો કે આ ઘર બહુ જૂનું થઈ ગયું છે, હું આને સળગાવી દઉં આ ઘરને, અને હું આમાં સળગતા ઘરમાં બેસી જાઉં. પછી તમે પૂજા કરવા માટે મારા સળગી ગયા પછી પૂજા કરવા માટે જે મારી સળગી ગયા પછી રાખ બની હોય એ રાખ, એ ભસ્મનો ઉપયોગ તમે તમારી પૂજામાં કરી લેજો. ભીલે એ વાત માની નહીં. ભીલે ના પાડી. બહુ વિવાદ થયો બંને વચ્ચે આ વાત પર. પણ ભીલડી બોલી કે હું મારા પતિદેવ અને દેવોના દેવ મહાદેવના કામ આવવાનો આ અવસર તો નહીં જ છોડું, મેં નહીં આવો અવસર જવા દઉં. ભીલડીની જીદ કરવાથી ભીલ માની ગયો. પછી ભીલડીએ સ્નાન કર્યું અને ઘરમાં આગ લગાવી અને ઘરની 3 વાર પરિક્રમા કરી અને ભગવાન ભોળાનાથનું ધ્યાન કર્યું અને ભોલાનાથનું નામ લઈ સળગતા ઘરમાં એ અંદર પ્રવેશી ગઈ. થોડી વારમાં જ શિવ ભક્તિમાં તે ભીલડી બળીને ભસ્મ થઈ ગઈ. ભીલે તેની પત્ની ભીલડીને ભસ્મ લીધી. તેની પત્ની બળી ગઈ તો એની ભસ્મ લીધી. બહુ સારી રીતે તેમણે ભગવાન ભોળાનાથની પૂજા કરી. તે ભીલે બહુ સારી રીતે પૂજા સંપન્ન કરી. એ ભોળાનાથની પૂજા એને એનું ધ્યાન હતું, એટલી શ્રદ્ધાથી કરી કે એ ભૂલી જ ગયો કે એની પત્ની
આગ લાગી, એ પત્ની બળીને ભસ્મ થઈ ગઈ છે, આગ લાગી ઘરમાં, આ બધું જ એના મનમાં એ ભૂલી ગયો. બહુ શ્રદ્ધાથી ભાવથી એને પૂજા કરી. શિવ ભક્તિમાં ઘર સહિત ઘરવાળીને ખોઈ બેસવાનું ભીલને જરાય દુઃખ નહોતું. ભીલના મનમાં જરાય દુઃખ નહીં. સુખપૂર્વક પૂજા કર્યા બાદ તેણે ભગવાનને ચડાવેલો પ્રસાદ લેવા માટે ભીલે ભીલડીને બોલાવી, બૂમ પાડી, કારણ કે એ તો બધું ભૂલી જ ગયો હતો. એટલો મસ્તાન હતો ભગવાનની પૂજામાં. એણે ભગવાનનો પ્રસાદ લેવા માટે ભીલડીને બૂમ પાડી. ક્ષણભરમાં બળી જનારા ઘરમાંથી ભીલડીને તેણે આવતા જોઈ. જ્યારે ભીલડી એની પત્ની પાસે આવી તો ભીલે તેની પત્નીને જોયું તો એની પત્ની અને ઘરને સળગવાની વાત એને યાદ આવી ગઈ. તો ભીલ તરત જ બોલી ઉઠ્યો, અરે આ કેવી રીતે થયું? તું કેવી રીતે આવી આ ઘરને પાછું આવી ગઈ અને તું કેવી રીતે પાછી આવી ગઈ? તું તો સળગી ગઈ હતી ને. તારા ભસ્મની રાખથી તો મેં ભગવાનની પૂજા કરી, ઘર પણ સળગી ગયું હતું, તો તું અને ઘર સહી સલામત બંને કેવી રીતે? પછી ભીલડી બોલી કે જ્યારે હું સળગતા અગ્નિમાં હું ઘરમાં ગઈ તો મને એવું લાગ્યું કે જાણે હું પાણીમાં પ્રવેશ કરી રહી હોય અને મને તરત જ ઊંઘ આવી રહી હોય. મને એવું લાગ્યું ને તરત જ હું ઊંઘી ગઈ અને જાગ્યા પછી મેં જોયું કે હું ઘરમાં જ છું અને તમે મને પ્રસાદ લેવા માટે બોલાવી રહ્યા છો. એ બંને હજી આવી રીતે વાત કરી જ રહ્યા હતા. એવામાં તો આકાશમાંથી અચાનક એક વિમાન ઉતર્યું. તેમાં ભગવાન શિવના 4 ગણો હતા અને તેમણે તેના હાથેથી એ વિમાનમાં એ ગણોએ ભીલ અને ભીલડીને બેસાડ્યા. ગણોનો હાથ અડતા જ ભીલડીના શરીર દિવ્ય બની ગયા અને બંનેએ શિવ મહિમાનું ગુણગાન ગાયો અને અત્યંત શ્રદ્ધાથી ભગવાનના આરાધનાનું ફળ ભોગવતા શિવલોક ગયા. ઓમ નમઃ શિવાય. શક્તિપતિની જય. જય મા પાર્વતી. હે મિત્રો, આ ભીલ અને ભીલડીની વાર્તા પૂરા મનથી ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ શેર કરજો. ભગવાન ભોળાનાથનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. માં પાર્વતીજી ચાલ્યા પીર રિસાઈને. સરસ મજાની શંકર પાર્વતીની નોકઝોકની વાર્તા છે. તો મિત્રો, આ વાર્તાને પૂરા ધ્યાનથી, આ કથાને પૂરા ધ્યાનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. એકવાર માતા પાર્વતીજી બહુ ક્રોધમાં હતા અને ભગવાન શિવજીના આવવાની વાટ જોઈને બેઠા હતા. સાંજ થતાં ભગવાન શિવ આવ્યા અને શિવજીએ માતા પાર્વતીને ગુસ્સામાં જોયા. એટલે શિવજી બોલ્યા, શું વાત છે દેવી પાર્વતી? તમે તો બહુ ક્રોધમાં હોય એવું લાગી રહ્યું છે કાંઈ? મા પાર્વતી બોલ્યા, ક્રોધ ન કરું તો બીજું શું કરું? સ્વામી, તમે તો તપસ્યામાં અને બીજા અન્ય કાર્યોમાં એટલા બધા વ્યસ્ત રહેવા લાગ્યા છો કે તમે તો મારી તરફ ધ્યાન આપવાનું બિલકુલ બંધ કરી દીધું છે. તમે તો મારી તરફ ધ્યાન આપતા જ નથી ને કાંઈ. જાઓ, મારે તમારી સાથે વાત નથી કરવી. શિવજી બોલ્યા, અરે અરે દેવી પાર્વતી, આટલો બધો ક્રોધ? શું કરું દેવી? બહુ બધા કામ હતા જેને કરવામાં આટલો બધો સમય લાગી ગયો. તો મા પાર્વતી બોલ્યા કે સ્વામી, તમે મારી સાથે વિવાહ કર્યા છે, તમારે મને પણ સમય આપવો જોઈએ. મને તમે બિલકુલ સમય જ નથી આપતા ને. તમને ખબર છે ને કે મેં પ્રાતઃકાળે સવારે તમને શું કહ્યું હતું કે તમે મને ભ્રમણ કરવા માટે લઈ જશો, પણ તમે એ વચન પૂરું ન કર્યું. આજ નહીં, પણ હું તમને પાછળના ઘણા દિવસોથી આ વાત કહી રહી છું કે મારે ભ્રમણ કરવા જવું છે. ભગવાન શિવ બોલ્યા, સારું, ઠીક છે, કાલે તો સવારે મારે બહુ જરૂરી કાર્ય પૂરા કરવાના છે, પણ ત્યાર પછી આપણે ભ્રમણ કરવા માટે જઈ શકીશું. સારું, ચાલો, કંઈ નહીં. ખાવાનું બન્યું હોય તો આપો ને. કાંઈ ખાવાનું બનાવ્યું હોય તો મને આપો ને. બહુ જોરમાં ભૂખ લાગી છે. શિવજી બોલ્યા. પછી મા પાર્વતી કહે છે કે મને ખબર જ હતી કે વાત ફરીને ઘુમાવી ફેરવીને કાલ અને પરમ દિવસ પર આવી જશે. કાલે લઈ જઈશ, પરમ દિવસે લઈ જઈશ. હું તો બસ ચોકામાં જ વ્યસ્ત રહ્યા કરું છું. ચોકા જ કર્યા કરીશ. તમે મને ક્યારેય ફરવા નથી લઈ જવાના અને આ વાત હું બહુ સારી રીતે જાણું છું. હવે હું કંઈ ખાવા પીવાનું બનાવવાની નથી.
હું ચાલી મારા પિયર. હું મારા પિયર જઉં છું. તમે જાતે બનાવો ખાવાનું અને જાતે ખાઓ. જ્યારે તમને મારી પરવાહ નથી તો હું શું કામ તમારી પરવાહ કરું? ગણેશ અને કાર્તિકેયનું પણ જોડે જોડે ખાવા બનાવી નાખજો, ભોજન બનાવી લેજો, એટલે તમને ખબર તો પડે ને કે તમને મારી કેટલી કિંમત વર્તાય છે એ તો હું જોઉં. શિવજી બોલ્યા, શું પાર્વતી, તમે પિયર જઈ રહ્યા છો? અરે પાર્વતી, આવું ન કરો. તમે જાણો છો ને કે તમારા વિના હું કેટલો અધૂરો છું. હું આ બધું રસોઈ, ચૂલા ચોકા, ઘર ગૃહસ્થી કેવી રીતે સંભાળીશ? આ બધી મારા વશની વાત નથી. આ બધું મારાથી ન થાય. અરે પાર્વતી, સાંભળો ને, સાચું, ચાલે આપણે જઈશું. કાલે આપણે ભ્રમણ કરવા માટે જઈશું. હું તમને ફરવા લઈ જઈશ. આવી રીતે રિસાઈને ન જાઓ. મા પાર્વતી બોલ્યા, નહીં નહીં, હવે તો હું પિયર જાવ જ છું. થોડા દિવસો પછી જ પાછી આવીશ. માતા પાર્વતી તો બહુ નારાજ હતા, બહુ દુઃખી થઈને રિસાઈ ગયા હતા. હવે ભગવાન શિવજી વિચારે છે કે હવે તો પાર્વતીજી થોડા દિવસો પછી જ આવશે. મા પાર્વતી તો ગયા પિયર. એનું કપડાનું પોટલું લીધું અને પિયર ચાલ્યા ગયા. અને ભગવાન શિવજી વિચારે કે હવે તો પાર્વતી કીધું છે, પાર્વતીજીએ બહુ ગુસ્સામાં કીધું છે, માટે હવે થોડા દિવસો પછી જ આવશે. જ્યારે એમનો ગુસ્સો શાંત થશે, એનો ક્રોધ શાંત થઈ જશે, ત્યારે આવી જશે. પણ ક્યારે પાછા આવશે તે નથી ખબર. પછી મા પાર્વતી પિયર ચાલ્યા જાય છે. હવે ઘરની અને બાળકોની બધી જ જવાબદારી ભગવાન શિવ પર આવી ગઈ. થોડી વાર પછી ગણેશજી અને કાર્તિકજી આવ્યા અને બોલ્યા કે અમને બહુ ભૂખ લાગી છે પિતાજી, બહુ જોરમાં ભૂખ લાગી છે. જલ્દી જલ્દી અમને ભોજન આપો ને પિતાજી. ગણપતિજી બોલ્યા, પિતાજી, ભૂખના કારણે મારા પેટમાં દુખવા લાગ્યું છે. કાર્તિકેયજી બોલ્યા, પિતાજી, મને પણ બહુ ભૂખ લાગી છે, જલ્દી જલ્દી ખાવા આપો. શિવજી બોલ્યા, હા હા, આપું છું બેટા. અને શિવજી નંદીને કહે છે, નંદી, જરા મારી મદદ કરો ને. મેં રોટલી તો બનાવી દીધી છે, બસ તમે ખાલી બાળકોને પીરસવામાં મદદ કરો. નંદીજી બોલ્યા, સારું પ્રભુ. નંદીજીએ ભોજન પીરસ્યું કાર્તિકીજીને અને ગણપતિજીને. તો ગણપતિજી જેવું મોઢામાં મૂક્યું તો ગણપતિજી બોલ્યા, પિતાજી, આ બટેકાનું શાક છે કે પાણીનું શાક છે? આમાં બટેકા તો દેખાતા જ નથી, શાકમાં તો પાણી પાણી જ દેખાય છે. શિવજી બોલ્યા, ના ના, મેં બટેકાનું શાક બનાવ્યું છે, ખાઈને તો જુઓ, બહુ સ્વાદિષ્ટ બન્યું છે. કાર્તિકીજી બોલ્યા, હે પિતાજી, રોટલી તો બળેલી છે, કેટલી બધી રોટલી બળેલી છે, એક પણ રોટલી એવી નથી કે જેને અમે ખાઈ શકીએ. તમે બધી જ રોટલી બાળી નાખી છે પિતાજી. પછી ગણપતિજી બોલ્યા, કાર્તિકીજીને કહે છે કે ભાઈ, આપણે માતાની ગેરહાજરીમાં, માતાની અનુપસ્થિતિમાં આવું જ ભોજન ખાવું પડશે. જ્યાં સુધી માતા પાછા નહીં આવે ત્યાં સુધી આપણે આવું જ ખાવું પડશે. પછી નંદીજી ખાવા બેઠા અને બોલ્યા, પ્રભુ, શાકમાં તો મીઠું બહુ વધારે પડી ગયું છે. એટલે શિવજી ખીજાયા કે નંદી, જેવું બન્યું છે ને તેવું ચૂપચાપ ખાઈ લો. હું એમ પણ બહુ ચિંતામાં છું, હેરાન છું. આ બધા કામ સાચે જ પાર્વતી જ આટલી સરળતાથી કેવી રીતે સંભાળી લે છે, મને તો એ હજી પણ ન સમજાયું. મારા માટે આ ઘરના કામ કરવા એ બહુ મુશ્કેલ છે. આ તો એક ગૃહિણી જ કરી શકે. મને પાર્વતીજીની કમી બહુ વર્તાવા લાગી છે. થોડી વાર પછી ગણપતિજી અને કાર્તિકેયજી રમવા માટે જાય છે અને આ તરફ શિવજી બહુ હેરાન પરેશાન હતા. તેમને માતા પાર્વતીની બહુ યાદ આવી રહી હતી, માટે તેમને ક્યાંય મન લાગી ન રહ્યું હતું. દૈત્યોને જ્યારે આ વાતની ખબર પડી કે શિવજી કૈલાસ પર્વત પર બિલકુલ એકલા છે, તો પછી એ કૈલાસ પર આક્રમણ કરવા માટે વિચારવા લાગ્યા. દૈત્યો એકબીજાને અરસપરસ બોલી રહ્યા હતા કે આ સમયે મહાદેવની શક્તિ ક્ષીણ છે, કેમ કે સૂચના મળી છે કે પાર્વતી એમનાથી રિસાઈને પિયર ચાલ્યા ગયા છે. બીજા અસુરો બોલ્યા, અરે આ તો આપણા માટે બહુ સારો મોકો છે, બહુ સારો સમય છે. શિવજીને બંદી બનાવીને આપણે કૈલાસની સાથે સાથે પૂરી પૃથ્વીને જીતી શકીએ છીએ. તો બીજા અસુર બોલ્યો કે પછી વાર શેની, ચાલો આપણે કૈલાસ પર આક્રમણ કરી દઈએ. આ તો એમ પણ પાર્વતી શિવજીથી નારાજ છે અને શિવની શક્તિઓ તો એમ પણ પાર્વતીના ગયા પછી નબળી પડી ગઈ હશે. દૈત્યો ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. આ તરફ કૈલાસ પર શિવજી બહુ હેરાન પરેશાન હતા.
એકલા એકલા બોલીને બડબડી રહ્યા હતા કે દેવી પાર્વતીજી, તમે રિસાઈને કેમ ચાલ્યા ગયા છો? તમારા વગર કૈલાસ બિલકુલ સૂનું સૂનું થઈ ગયું છે. તમારા વિના બધું જ અધૂરું છે. હું પણ તમારા વિના બહુ અધૂરો છું. પાછા આવી જાઓ પાર્વતીજી. આમ એકલા એકલા બોલી રહ્યા હતા. ગણેશ અને કાર્તિકીજી પણ તમને બહુ યાદ કરે છે અને મને પણ તમારે બહુ યાદ આવી રહી છે. હવે ગણેશ અને કાર્તિકે હનુમાનજીના ઘરે રમવા ગયા છે અને રમીને આવશે તો એને ભૂખ લાગશે. તેના માટે લાય હું કંઈક બનાવી લઉં, એમ કહીને શિવજી રસોઈ બનાવવા લાગ્યા. શિવજી બાળકો માટે ભોજન તૈયાર કરવા લાગ્યા. અને આ તરફ કૈલાસ પર દૈત્યો બધું જ સંતાઈને છુપાઈને બધું જોઈ રહ્યા હતા અને બોલ્યા કે મોકો સારો છે, ચાલો કૈલાસ પર આક્રમણ કરી દઈએ અને શિવજીને બંદી બનાવી લઈએ. આમ કહી આક્રમણનો નાદ કર્યો. આક્રમણ એમ કહી નાદ કર્યો. એટલામાં તો માતા પાર્વતી આવી જાય છે કૈલાસ પર અને બોલ્યા, સ્વામી તમે ક્યાં છો? હું થોડા દિવસ માટે પિયર ચાલી ગઈ તો તમે તો બિલકુલ ધ્યાન આપવાનું છોડી દીધું ઘરનું. શિવજી બોલ્યા, શું કરું પાર્વતી, તમારા વિના હું અધૂરો છું. તમે જતા રહો છો તો મારી શક્તિઓ પણ ક્ષીણ થઈ જાય છે. માટે ક્યારે તમે મારાથી રિસાઈને ન જશો? પાર્વતીજી બોલ્યા, સારું સારું સ્વામી, હવે હું રિસાઈને ક્યારેય મારા પિયર નહીં જાઉં. મને ખબર છે કે દૈત્ય તો આ વાટ જોઈને જ બેઠા હોય છે કે ક્યારે શિવ અને શક્તિ અલગ થાય અને ક્યારે કૈલાસ પર હુમલો કરીએ. એ લોકોનો કોઈ ભરોસો નથી. મારી પાછળ મારું આટલું સુંદર ઘર, સજાવેલું ઘર મારું તોડી ફોડી નાખશે. સ્વામી ચાલો આજે તો દૈત્યોને પાઠ ભણાવી જ દઈએ. દૈત્યોને ખબર પડી કે મા પાર્વતી આવી ગયા તો ભાગો ભાગો, આ તો અમને મારી નાખશે એમ કહીને ભાગ્યા. માતા પાર્વતી અને ભગવાન શિવને એક સાથે જોઈને ગભરાઈ ગયા અને ભાગી ગયા દૈત્યો. પછી મા પાર્વતી જોર જોરથી હસવા લાગ્યા અને મા પાર્વતીની હસતા જોઈને શિવજી પણ જોર જોરથી હસવા લાગ્યા અને શિવ પાર્વતીને હસતા જોઈને સમસ્ત ગણો પણ હસવા લાગ્યા. માતા પાર્વતીજીને પાછા આવતા જોઈ બધા બહુ ખુશ થઈ ગયા. ગણપતિજી અને કાર્તિકે પણ પાછા રમીને આવી ગયા એટલે એમણે માતા પાર્વતીને જોયા તો એ પણ બહુ ખુશ થયા અને પૂરો કૈલાશ ખુશીથી ઝૂમવા લાગ્યો. તો મિત્રો કેટલી સરસ હતી ભગવાન શિવ અને પાર્વતીની નોકઝોકની વાર્તા. તો મિત્રો વિડીયો લાગે હા સારો તો શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં બની શકે તો ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.